નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ટીએસટીની અંદર જે પેપર નંબર 1 પૂછાય છે તે મિત્રો પેપર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લા સુધી જોવાનો છે અને તમારા મિત્રો સુધી શેર પણ કરવાનો થાય છે. તો મિત્રો, ગુજરાતીની અંદર પહેલો વિભાગ ગુજરાતીનો આવે છે. તો ગુજરાતીની મેં ગધાસની અંદર વાંચવાનો છે અને તેની અંદર ઉત્તરો તમારે લખવાના હોય છે. નંબર 1 છે, સમાજ સેવાની પ્રવૃત્તિઓની જાતને વ્યસ્ત રાખવાથી સમાજ છુટકારો મળે છે. તો મિત્રો, ઉદાસીમાંથી. ઓપ્શન નંબર ડી, ઉદાસીમાંથી છુટકારો મળે છે. નંબર 2 તરફ આગળ વધીશું કે પુલ બાંધવા દ્વારા લેખકને શું કહેવા માગે છે? તો મિત્રો, એક હૃદયથી બીજા હૃદયને જોડવાનું. એના પછી મિત્રોને 4 માટેનો બીજો ફકરો આપેલો છે, જે વાંચી લેવાનો છે. એના આધારે આપણે જવાબ આપવાના છે. મનુષ્યના સર્વાંગી વિકાસ માટે શાની જરૂર છે? તો મિત્રો, પુસ્તકાલયની. નંબર 4 છે, પુસ્તકાલયને લોકશાહીનું મંદિર કેમ માનવામાં આવે છે? તો નંબર 4 છે, ઓપ્શન નંબર બી છે, ત્યાંથી જ્ઞાન પ્રાપ્તિ થાય તે માટે. એના પછી નંબર 5 અને 6નો ગધાસ વાંચવાનો છે. એની અંદર આપણે જવાબ આપવાના છે. અંતર્નાદનો પોકાર એટલે શું? તો મિત્રો, આત્માનો અવાજ. ઓપ્શન નંબર બી સાચો રહેશે. સત્યાગ્રહી પોતાનું સર્વસ્વ ક્યારે હોમી દે છે? તો છઠ્ઠાની અંદર ઓપ્શન નંબર ડી આવશે. અંતર્નાદનો પોકાર સંભળાય છે અને સત્યાગ્રહ ઝંપલાવે છે એટલા માટે. ઓપ્શન નંબર ડી આવશે. એના પછી મિત્રો, તમે જોઈ શકો છો કે કાવ્યાંશ છે. કાવ્યાંશના આધારે તમારો પ્રશ્ન જવાબ આપવાના છે. તો મિત્રો, કાવ્ય વાંચી અને જવાબ આપવાના છે. વૃદ્ધ મનોમન શી પ્રાર્થના કરે છે? તો 7ની અંદર ઓપ્શન નંબર બી આવશે મિત્રો, હુક સાથે મને પણ કાપી નાખે. નંબર 8 છે, આ કાવ્યમાં કવિએ વૃદ્ધના માધ્યમથી કેવો ભાવ પ્રગટ થાય છે? તો 8ની અંદર એ આવશે, વૃદ્ધત્વ. નંબર 9 અને 10 આપણે સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો. બરાબર. એ કાળા કેર ગયા કરનાર ત્યાં કવિએ કોના જવાનો નિર્દેશ કર્યો છે? તો મિત્રો, અંગ્રેજોને. ઓપ્શન નંબર ડી, અંગ્રેજોને. પ્રજા નિર્ભયતાથી જીવી રહી છે એવો અર્થ સૂચવતી પંક્તિ નીચેનામાંથી કઈ છે અને યોગ્ય વિકલ્પ દર્શાવો. ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનારા. નંબર 2 છે, પર નાતીલા જાતિલાથી સંપ કરી ચાલે સંસાર. નંબર 3 છે, દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન. 10માની અંદર મિત્રો શું આવશે? 10મા મિત્રો સી આવશે. ફક્ત 1 અને 3 જ યોગ્ય છે. એના પછી મિત્રો, તમે આગળ વધી શકો છો. શબ્દકોશ છે આપણો. શબ્દકોશને કક્કાવારી પ્રમાણે આપણે ગોઠવવાનો હોય છે. નીચે આપણે યોગ્ય વિગત દર્શાવવાના છે. તો 11ની અંદર મિત્રો ઓપ્શન નંબર બી આવશે. શણ પછી દુર્ગેશ આવશે. દષ્ટાંત પ્રસ્તાવ આવશે. નીચેનામાં મૂર્ધન્ય સંઘર્ષી વ્યંજન કયો છે? તો 12માની અંદર મિત્રો બી આવશે, ક્ષ. બી આવશે, ક્ષ આવશે, સ. નંબર 13 છે, નીચેનામાંથી કયા શબ્દ જૂથની જોડણીઓ સાચી નથી? નંબર 13 છે, ઓપ્શન નંબર સી આવશે. ઓપ્શન નંબર સી, નિરાભિમાન, આહ્લાદ અને આશીર્વાદ. નંબર 13 છે કે રાજેશ પૂર્વી અને જાગૃતિ સંજ્ઞા વિશે ચર્ચા કરે છે, તેમાંથી કોણ સાચું નથી? તે આપેલા વિકલ્પોના આધારે દર્શાવવાનું છે. બરાબર. 14ની અંદર મિત્રો શું આવશે? તો 14ની અંદર સી આવશે, રાજેશ અને જાગૃતિ. ઓપ્શન નંબર સી. તેમણે 25 રૂપિયાનું નાનું કરજ કર્યું હતું. આ વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે? તેને સાચો વિકલ્પ દર્શાવવાનો છે. તો 15ની અંદર મિત્રો બી આવશે. શું આવશે? 15ની અંદર શું આવશે? બી આવશે, આશ્રયવાચી. નંબર 16 છે, નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો નથી? તો 16ની અંદર ઓપ્શન નંબર સી આવશે, પાવક છે, પૌ વત્તા અક છે. નંબર 17 છે, નીચે આપેલા જૂથને ધ્યાને લઈ સામાન્ય શબ્દોના જૂથ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે.
તો 17 છે. 17ની અંદર શું આવશે? સી આવશે. ફક્ત 2 અને 4 યોગ્ય છે. નંબર 18 આપણી સ્ક્રીન ઉપર છે. નીચે આપેલા જૂથને ધ્યાને લઈ વિરોધી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો 18ની અંદર મિત્રો શું આવશે? તો 18ની અંદર ડી આવશે. 1 અને 3 યોગ્ય છે. બરાબર છે, 1 અને 3 યોગ્ય છે. દેખો, પરોક્ષ ને પ્રત્યક્ષ હવે વિરોધી છે. સુગંધ બદબુ, ઉદાહરણ દયાળુ આ મિત્રો ન કહી શકે. હેત અને હર્ષ આ બંને સમાનાર્થી. ચલો મિત્રો 19 નંબર તરફ આગળ વધીશું. કે નીચે તળપદા શબ્દો તેના શિષ્ટરૂપ આપ્યા છે. આ પૈકી કઈ જોડના તળપદો શિષ્ટરૂપ સાચું નથી તે શોધીને દર્શાવવાનું છે. તો 19ની અંદર મિત્રો શું આવશે? સી આવશે. ધ્રો તો ધરો, ધરાવ તો તૃપ્તિ. નીચેના કેટલા રૂઢિપ્રયોગના અર્થ આપ્યા છે? આયુ ધારા વહેવી. બરાબર છે. આયુ ધારા વહેવી એનો અર્થ થાય મિત્રો જીવતા રહેવું. શું રહેવું મિત્રો? જીવતા રહેવું. ગળે ડૂમું બાજી જેવો, બીની અંદર એક લાગણીને લીધે બોલી ન શકવું. રૂવાટા ઊભા થઈ જવા, તો રોમાંચિક થઈ જવું. અહીંએ ટાઢક વળવી, તો રાહત થવી. એટલે ઓપ્શન નંબર બી તો તમારો બી આવશે. નંબર 21 આપણે સ્ક્રીન ઉપર છે. નંબર 21 આપણે સ્ક્રીન ઉપર નીચેનામાંથી પરસ્પર સમાન થતા કહેવતનું કયું જોડકું સાચું છે તે દર્શાવવાનું છે. બરાબર છે. સાચું જોડનું આપણે 21ની અંદર શું આવશે? બી આવશે. લીલા વનમાં સુડા ઘણા, મધ હોય ત્યાં માખી ભમે. ઓપ્શન નંબર બી આપણો સાચો રહેશે. નંબર એના પછી નેક્સ્ટ 22 નંબર આવશે આપણો. બરાબર, 22 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે. કે નીચેનામાંથી શબ્દ સમૂહ માટે દર્શાવેલ એક શબ્દ પૈકી કયો શબ્દ સાચો નથી તે શોધીને દર્શાવવાનો છે. 22ની અંદર મહાજનનો આગવાન મહારાજ મિત્રો ન કહી શકાય. મિત્રો પહેલો જ ઓપ્શન ખોટો છે, તો આગળ જોવાની જરૂર નથી. ઘરના મુખ્ય દ્વાર સામેનું ખુલ્લી જગ્યાને આંગણું કહેવાય. કુળનો ઉદ્ધાર કરનાર તો કુલો દ્વારક કહેવાય. અને 2 ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા નવેરી કહેવાય. વ્યંજન વત્તા સ્વર વત્તા વ્યંજન વત્તા સ્વર વત્તા વ્યંજન આ પ્રમાણે વ્યંજન સ્વરનું બંધારણ નીચેનામાંથી કયા શબ્દ સાથે બંધ બેસતું છે? બરાબર, તો તમે જોઈ શકો છો 23ની અંદર આપણે ખાસ કરીને ઓપ્શન નંબર વિદ્યા માટે બંધ બેસતું આવે છે. નીચેનામાંથી કયો પ્રત્યય સ્વામિત્વ વાચક વિશેષણનો પ્રકાર નથી? તો આસ આવશે. શું આવશે? આસ. નંબર 25 આપણે સ્ક્રીન ઉપર છે. કેટલાક મિત્રો કર્મધારય સમાસ પર ચર્ચા કરી રહ્યા છે તેમાં કોણ સાચું નથી તે આપેલા વિધાનોના વિકલ્પો પરથી દર્શાવો. દિયા છે પ્રથમ પદ વિશેષણ અને બીજું પદ સંજ્ઞા હોય છે, તેને કર્મધારય સમાસ કહેવાય છે. ક્રિયા છે જે સમાસનું પૂર્વ પદ ઉત્તર પદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને પણ કર્મધારય સમાસ કહેવાય છે. નિશ્ચિત કર્મધારય સમાસનું ઉદાહરણ છે ધ્વનિ છે. પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે ઉપમેય અને ઉપમાનો સંબંધ હોય ત્યારે તે પણ કર્મધારય સમાસ બને છે. તો 25ની અંદર મિત્રો શું આવશે? તો 25માં ડી આવશે. ક્રિયા નિષેધ. નંબર 26 આપણી સ્ક્રીન ઉપર છે. કે નીચેનામાંથી કઈ સંસ્થા સાથે મનુભાઈ પંચોળીનો નાતો જોડાયેલો છે? તો 26ની અંદર ઓપ્શન નંબર બી આવશે. લોક ભારતીના સણોસરા. કવિ સુંદરમની આરંભની કવિતાઓમાં વાસ્તવ દર્શન અને ગાંધી યુગની ભાવનાઓ પ્રગટ થાય છે. બરાબર, તો તેમની ઉત્તરકાલીન કવિતાઓમાં કોનો પ્રભાવ વર્તાય છે? તો 27ની અંદર મિત્રો સી આવશે. શું આવશે? શ્રી અરવિંદ આવશે. શું આવશે? શ્રી અરવિંદ આવશે. 28 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો. નીચેના સર્જકોની કૃતિમાં ધોરણ 9ના ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં આવે છે તેમાંથી કયા સર્જકને ભારત રત્ન એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે? તો 28ની અંદર મિત્રો ખાસ કરીને ઓપ્શન નંબર ડી આવશે, ગાંધીજીને. એના પછી મિત્રો 29 સંજય મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી સંસ્કૃતિ છે. ધવલ જાતે મહેનત કરવાનું ટાળીશું તો બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહેશું તે આપણી પ્રકૃતિ છે.
વિશ્વા છે. શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં અને આપીને તેને વેચીને ભોગવવી આ આપણી સંસ્કૃતિ છે. ઉપરોક્ત ચર્ચાના આધારે કોણ સાચું છે તે વિકલ્પોમાંથી દર્શાવવાનું છે. તો નંબર 29ની અંદર મિત્રો કોણ સાચું છે ચલો આપણે દર્શાવીએ. તો 29ની અંદર મિત્રો કોણ સાચું ખબર છે? માત્ર વિશ્વ સાચી છે. વિશ્વા ઇઝ રાઇટ. વિશ્વા સાચી જ છે, બાકી બધા ખોટા છે. ચલો મિત્રો એના પછી સર્જક આપ્યા છે. ઉપનામ છે ઝીણાભાઈ દેસાઈ છે. તો ઝીણાભાઈ દેસાઈ છે ને એ સ્નેહાતુર આ તો ના જ આવે મિત્રો. ત્રિભુવનદાસ પી લુહાર સુંદર આ સાચું છે, આ યોગ્ય છે. અમૃતલાલ ભટ્ટ ઘાતક ના આવે. લાભશંકર પુનર્વસુ આવે છે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. બરાબર, 30માં ડી જ આવશે 100% બરાબર. ચલો મિત્રો ઇંગ્લિશ છે, એના ફકરા તમારે જોઈ લેવાના છે, વાંચી લેવાના છે અને એના આધારે આન્સર આપવાના છે. નંબર 31 આપણે સ્ક્રીન ઉપર છે કે વેદ વ્યાસજી પ્રેડ લોર્ડ ગણેશ ટુ આસ્ક ફોર હિઝ હેલ્પ ઇન ધ ખાલી જગ્યા ધ મહાભારત. તો 31 ડી આવશે. વીટિંગ ડાઉન આવશે. શું આવશે? વીટિંગ ડાઉન. નંબર 32 છે ઇટ વોઝ ખાલી જગ્યા ઇન્સ્ટ્રક્શન ટુ કમ્પોઝ ધ મહાભારત. તો 32ની અંદર શું આવશે મિત્રો? ઓપ્શન નંબર સી આવશે, બ્રહ્માજી. નંબર 33 છે ગણેશ ખાલી જગ્યા રાઇટ ડિફિકલ્ટ વર્સિસ ટુ ફાસ્ટ. 33ની અંદર શું આવશે? ઓપ્શન નંબર સી આવશે, વોઝ અબલ ટુ આવશે. નંબર 34 આપણી સ્ક્રીન ઉપર છે. અન્ડરસ્ટેન્ડિંગ ધ વર્બસ બિફોર રાઇટિંગ ધેમ વોઝ અ કમ્પલસરી કન્ડિશન ઓફ ધ એગ્રીમેન્ટ. તો 34ની અંદર મિત્રો શું આવશે? બી આવશે. 34માં શું આવશે? બી આવશે, ટ્રુ આવશે. શું આવશે? ટ્રુ આવશે. એના પછી મિત્રો 35ની અંદર કાવ્ય છે બરાબર. તો ધ લિટલ પ્લાન્ટ વોઝ અસ્લીપ. તો 35ની અંદર મિત્રો શું આવે? તો 35ની અંદર ઓપ્શન નંબર સી આવે, ઇન ધ હાર્ટ ઓફ ધ સીડ હુ ટોલ્ડ ધ પ્લાન્ટ ટુ વોક. 36ની અંદર મિત્રો શું આવશે? તો 36માં એન બી બંને આવશે. નંબર 37 છે ધ ડિઝાયર ઓફ ધ લિટલ પ્લાન્ટ ઇઝ ટુ. 37ની અંદર શું આવશે મિત્રો? 37ની અંદર ઓપ્શન નંબર બી આવશે, સી ધ આઉટસાઇડ વર્લ્ડ. નંબર 38 આપણી સ્ક્રીન ઉપર છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ પેર ઓફ ધ રિમેનિંગ વર્ડ. 38માં ઓપ્શન નંબર આવશે સીડ પ્લાન્ટ આવશે. સીડ પ્લાન્ટ આવશે. ચલો મિત્રો 39ની અંદર તમે જોઈ શકો છો કે વિચ ટાઈપ ઓફ ધ બિયર્સ ધ મેક્સિમમ ઇઝ ધ પોપ્યુલેશન. તો 39ની અંદર મિત્રો શું આવશે? તો 39માં સી આવશે, બ્લેક બિયર આવશે. નંબર 40 છે વિચ ટાઈપ ઓફ ધ બિયર્સ આર ધ હાફ ઇન ધ પોપ્યુલેશન ધેન સન બિયર્સ. તો 40ની અંદર શું આવશે? 40ની અંદર મિત્રો તો 40ની અંદર મિત્રો શું આવશે ખબર છે તમને? જો ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે, પોલર બિયર્સ. નંબર 41 છે વિચ ટાઈપ ઓફ ધ બિયર્સ આર ધ સ્લીગલી ટુ મોર ધ પોપ્યુલેશન કમ્પ્લેટ ધ સન બિયર્સ. બરાબર. તો 41ની અંદર શું આવશે મિત્રો? બી આવશે, બ્રોન બિયર્સ આવશે. બરાબર, ઓપ્શન નંબર બી. ચલો વિચ ટાઈપ ઓફ ધ બિયર આર નોટ અ સ્પેસિફિકલી મેથડ્સ મેન્ટેન્ડ. બરાબર. તો 42ની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર એ આવશે, સ્પેક્ટેન્ડ બિયર્સ. નંબર 43 છે ફાઇન્ડ આઉટ ધ મોસ્ટ એપરન્ટ સિમિલર વર્ડ. સિલ્ટ. 43ની અંદર સિલ્ટની અંદર શું આવશે? ઓપ્શન નંબર બી આવશે, મૂડ આવશે. ફાઇન્ટ 44ની અંદર ફાઇન્ટ 44માં ઓપ્શન એ આવશે, ડીમાં આવશે.
ડિપ્રેસ્ડ તો સી આવશે, સેડ આવશે. ચલો મિત્રો એના પછી નંબર 46 છે. સ્પેન્ડન પુસ્ડ ઇઝ ધ ઓપોઇન્ટ સો હાર્ડ ધેટ હી વોઝ ખાલી જગ્યા knocked ડાઉન. 46 ની અંદર મિત્રો શું આવશે? બી આવશે. ક્વિકલી ધ ગર્લ એન્ટર્ડ ધ સ્ટેજ. 43 ની અંદર મિત્રો શું આવશે? 47 ની અંદર ઓપ્શન નંબર સી આવશે, ડાન્સિંગ આવશે. શું આવશે? ડાન્સિંગ. ધ હોલ ક્લાસ સ્ટુડ ધેર ધ વોચિંગ ધ પીકોક ડાન્સિંગ. 48 ની અંદર મિત્રો શું ઓપ્શન નંબર એ આવશે? ગ્રેસફુલી. નંબર 49 આપણી સ્ક્રીન ઉપર છે. 49 નંબર આપણી સ્ક્રીન ઉપર છે મિત્રો. પોલવીબેન શેડ ધ કનુભાઈ આઈ વિલ ટીચ ધ રિપોર્ટ સ્પીચ ટુ ધ ક્લાસરૂમ. ચલો મિત્રો 49 ની અંદર મિત્રો શું આવશે? ચલો 49માં બી આવશે. પોલોવિન ટોલ્ડ કનુભાઈ ધેટ હિઝ ધ વુડ ટીચ ધ report of speech to his the class the next day. Gopal said to Giridhar, I want to visit your place in my next trip. ચલો 50 ની અંદર શું આવશે? ઓપ્શન નંબર સી આવશે. ગોપાલ told the Giridhar that the wanted to visit his place in the following trip. ઓપ્શન નંબર શું આવશે મિત્રો? 50માં સી આવશે. The function of the language. 51 છે. અર્પિત વર્કડ વેરી હાર્ડ બટ કુડ નોટ ગેટ ધ ડિસાઇડેડ રિઝલ્ટ. બરાબર. તો 51 ની અંદર મિત્રો શું આવશે? તો 51માં બી આવશે. શું આવશે? શોવિંગ કન્ટ્રાસ્ટ. નંબર 52 છે. લેટ શ્રી રતન ટાટા ગોટ ધ ટ્રેમડોસ સક્સેસ ઇન હિઝ લાઈફ. 52 ની અંદર ઓપ્શન નંબર સી આવશે. બીકાઉઝ હી રિમાઇન્ડ ડાઉન ટુ અર્થ. એના પછી મેં 53 ની અંદર તમે જોઈ શકો છો તે કરંટ સેન્ટેન્સ ગોતવાના છે. બરાબર. તો તમે જોઈ શકો છો 53 ની અંદર શું આવશે? 53 ની અંદર મિત્રો તમારે ખાસ કરીને 4 ઓપ્શન છે, એમાંથી ઓપ્શન નંબર ડી આવશે. આઈધર ચેતના ઓર અવની વિલ કમ ટુ ગાંધીનગર. નંબર 54 છે. 54 ની અંદર એ આવશે. શું આવશે? ધ ફ્રૂટ વેર ધ ઇટન બાય ધ કાઇન્ડ્સ. ચલો મિત્રો નેક્સ્ટ આપણે 55 તરફ આગળ વધીશું. તો 55 ની અંદર મિનલ વોઝ વેરી ટ્રેડ ખાલી જગ્યા. તો મિત્રો 55 ની અંદર આપણે 4 ઓપ્શન છે, એમાંથી શું આવશે ખબર છે? ઓપ્શન નંબર બી હશે બટ સી ધ પ્રિપેર્ડ ફૂડ ખાલી જગ્યા. 56 ની અંદર મિત્રો સી આવશે. બીકોઝ સી ડિઝન્ટ ઓફ લાઇક ઓર્ડર ધ ફૂડ ફ્રોમ હોટેલ્સ. ચલો મેં થોડા આગળ વધીશું 57 તરફ. ચલો મિત્રો પહેલો પ્રશ્ન છે 57 ની અંદર તમે જોઈ શકો છો. 57માં પહેલો છે ને બી આવશે. શું આવશે? બી આવશે. તો બી એટલે પહેલ. બરાબર. બી ચોથું રાહુલ પહેલો આવશે. રાહુલ અંડરગોઝ અ હાર્ડ ટ્રેનિંગ ઇન ઓર્ડર ટુ લોસ વેઇટ. બરાબર. એના પછી 58 નંબર તરફ આગળ વધીશું. તો 58માં પહેલાં નિશા આવશે. નિશા ઇઝ ધ ઓલવેઝ બિઝી કમ્પેરિંગ હરસેલ્ફ વિથ હિઝ સિસ્ટર. એટલે 55માં શું આવશે? 58માં સી આવે. શું આવે? સી આવે. ચલો મિત્રો એના પછી 59. નેહા લોંગ ટાઈમ નો સી વેર હેવ યુ બીન. ધારા 59માં ધારા શું કહે છે? બરાબર. ડાયલોગ બોલવાના. તો ધારા એમ કહે છે કે આઈ શિફ્ટેડ ધ ન્યૂઝીલેન્ડ સિન્સ માય ધ મેરેજ.
મારા લગ્ન ન્યૂઝીલેન્ડમાં થઈ રહ્યા છે. ગપ્પુ મારે છે. નેહા, વેન ડુ યુ પ્લાન કમ બેક? ધારા શું કહે છે? એ સૂન ઇઝ પોસિબલ. ચલો સામાજિક વિજ્ઞાન આપણે સ્ક્રીન ઉપર આવી ગયું છે. ઈસવીસન 1453ના વર્ષોમાં નીચેનામાંથી કઈ ઐતિહાસિક ઘટના બની હતી? તો 61ની અંદર ઓપ્શન નંબર ડી આવશે. તુર્કી મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. ભારતમાં આવનારા ગવર્નર જનરલમાં નામ સમયાનુક્રમ મુજબ જોતા સાચો વિકલ્પ કયો છે? તો 62ની અંદર મિત્રો શું આવશે? તો ઓપ્શન નંબર એ આવશે. વોરન હેસ્ટિંગ, કોર્નવોલિસ, સર જોહન શોર. એના પછી મિત્રો નેક્સ્ટ 63 નંબર તરફ આગળ વધીશું. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? 63ની અંદર મિત્રો ઓપ્શન નંબર ડી આવશે. ઓલ્સેસ એન્ડ લોરેન્સના પ્રદેશો. શક્તિમાને જે જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? 64ની ઓપ્શન નંબર ડી આવશે. ટ્રેટસ્કે. નંબર 65 આપણે સ્ક્રીન ઉપર છે. નીચેનામાંથી યોગ્ય જોડકો પસંદ કરવાનું છે. 65ની અંદર ઓપ્શન નંબર એ આવશે. ઇટાલી તો ફાંસીવાદ છે, જર્મની તો નાઝીવાદ છે, ચીન તો સામ્યવાદ છે, જાપાન તો લશ્કરીવાદ છે. મને ઓળખવાના છે. બરાબર. 65ની અંદર ચલો. 66ની અંદર તો મિત્રો શું આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા છે? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, તેને હું લઈને જંપીશ. આ સૂત્ર કોણે આપ્યું છે? સ્વાભાવિક છે, બાળ ગંગાધર તિલકે આપ્યું છે. ઓપ્શન નંબર સી છે. ચલો નીચેનામાંથી ફોટો કોનો છે? તો મિત્રો કોનો છે? ખુદીરામ બોઝનો છે. કોનો છે? ખુદીરામ બોઝનો છે. ચલો નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? 79 ઓપ્શન નંબર બી આવશે. દાંડી યાત્રા 1929માં નથી, 1930માં થઈ છે. બી જોડ ખોટી છે. બરાબર છે. ચલો મિત્રો ભારતમાં બ્રિટિશ લશ્કરે ક્યારે વિદાય લીધી હતી? તો મિત્રો 70ની અંદર આપણે વાત કરીએ. 70ની અંદર ઓપ્શન નંબર બી આવશે. ફેબ્રુઆરી 1948માં વિદાય લીધી હતી. ચલો નીચેના બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? તો મિત્રો સ્ત્રી સભ્યની વાત કરીએ તો શ્રીમતી સરોજિની નાયડુ. 71માં એ આવશે. સરોજિની નાયડુ હતા. ચલો હું કેન્દ્રની ધારાસભાનો ઉપયોગ કરું છું. મારા 1/3 સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો 72ની વાત કરીએ આપણે તો ઓપ્શન નંબર બી આવશે. દર 4 વર્ષે નિવૃત્ત થાય. માનવ હક દિન 73ની અંદર વાત કરીએ આપણે 73માં બી આવશે. 10મી ડિસેમ્બર. ચલો મિત્રો ફરજિયાત નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કેટલા વર્ષના બાળકોને આપવામાં? 6 થી 14 વર્ષ. 6 થી 14 વર્ષ. ઓપ્શન નંબર શું આવશે? બી આવશે. ચલો મિત્રો લોકસભા જોડકા જોડવાના છે. લોકસભાની વાત કરીએ ચલો લોકસભા વાંધો નહીં. લોકસભાની 545 બેઠકો. ચલો પહેલાની અંદર શું આવશે? ચલો ફટાફટ આન્સર આપજો. પહેલાની અંદર બી આવશે. રાજ્યસભા 250, પછી વિધાનસભા 182, એંગ્લો ઇન્ડિયન તો 2 જવાય એંગ્લો ઇન્ડિયન. ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. સંસદના બંને ગૃહમાંથી વાંચન થયેલા ખરડા ઉપર કોણ સહી કરે તો પછી ખરડો કાયદો બને છે? તો મિત્રો ઓપ્શન નંબર રાષ્ટ્રપતિ સહી કરવી પડે. રાષ્ટ્રપતિને. વિધાનસભાના સભ્યપદ માટે વાય મર્યાદા કેટલા વર્ષે નક્કી થઈ છે? 77ની ઓપ્શન નંબર સી હશે. ઓપ્શન નંબર સી 25 વર્ષ. મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડાને શું કહેવામાં આવે છે? મ્યુનિસિપલ કમિશનર. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? 79માં સી અસમની અંદર આવેલી છે. લોક અદાલતોમાં કયા કેસોનું નિવારણ કરવામાં આવે છે? તો વાહન અકસ્માત. કયા કેસોનું નિવારણ કરવામાં લોક અદાલતની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર વાહન અને અકસ્માત જ થાય. ભારતીય પ્રમાણ સમયની રેખાને કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો 81ની અંદર મિત્રો શું આવશે? ડી આવશે. તમિલનાડુ આવશે. સુએજ નહેર ક્યારે શરૂ થઈ? સુએજ નહેર
તો સુએજ નહેર મિત્રો 1869 ની અંદર. માન સરોવર કઈ પર્વત શ્રેણીમાં આવેલું છે? તો બૃહદ હિમાલયની અંદર. નંબર 84 છે પ્રસરણ ખડક પસ્તર ખડક છે. તો પસ્તર ખડકની વાત કરીએ તો મિત્રો ચૂનાનો ખડક છે. રૂપાંતરિત ખડકની વાત કરીએ આપણે તો મિત્રો આરસ પહાણ છે. આગ્નેય ખડકની વાત કરીએ ગ્રેનાઇટ છે. 84 ની અંદર મિત્રો એ જ આવશે. શું આવશે? એ આવશે. વિશ્વની સૌથી મોટી નદી બેસીને એમેઝોન નદીનો છે. તો ભારતને કઈ નદી સૌથી મોટી બેસીન વિસ્તારમાં ધરાવે છે? તો મિત્રો શું આવશે? ગંગા આવશે. ભારતમાં ગંગા. સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? સાંભર સરોવર. સાંભર સરોવર રાજસ્થાનની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? 87 ની અંદર ડી આવશે. મોસીનરમ. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે કેટલી કિમીનું અંતર આવેલું હોય છે? તો 88માં બી આવશે. 111. ભારતીય સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો? 89 ની અંદર ઓપ્શન નંબર શું આવશે? બી આવશે. 1990 ની અંદર. ચલો 21 માર્ચની અંદર શું આવશે મિત્રો? વિશ્વ વન દિન આવે. શું આવે? 21 માર્ચમાં વિશ્વ વન દિન આવે. ચલો 22 એપ્રિલ તો 22 વિશ્વ પૃથ્વી દિવસ આવે. 5 જૂન તો પર્યાવરણ દિવસ આવે. ઓપ્શન બી. અને 16 સપ્ટેમ્બર તો વિશ્વ ઓઝોન દિવસ આવે. ઓપ્શન નંબર ડી જ આવશે આપણો. ચલો મિત્રો નંબર 91 છે આપણી સ્ક્રીન ઉપર. એમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? એમિસ રાષ્ટ્રીય ઉદ્યાન 91 અંદર મિત્રો ક્યાં આવેલું? 91માં એ આવશે. જમ્મુ કાશ્મીર લદ્દાખની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? લદ્દાખની અંદર. નંબર 92 છે ભગતસિંહને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? તો ભગતસિંહને ફાંસી ક્યારે આપવામાં? 92 ની અંદર બી આવશે. 23 માર્ચ 1931માં. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? 93 ની અંદર ઓપ્શન નંબર બી આવશે. ચંદ્રગુપ્ત મૌર્ય. નંબર 94 છે નાલંદા વિદ્યાલયને કોણે નષ્ટ કરી હતી? નંબર 94 છે. ઓપ્શન નંબર બી છે. બખ્તિયાર ખિલજી. નંબર 95 છે. નંબર 95. વીજળીના ગોળામાં કયો ગેસ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન. કયો આવશે? નાઇટ્રોજન જ આવે મિત્રો. કયો આવે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 96 ની અંદર ઓપ્શન નંબર 8 માર્ચમાં ઉજવવામાં આવે છે. ભારતીય ક્રિકેટના પ્રથમ વિશ્વકપ ક્યારે જીત્યો હતો? 97 ની અંદર ઓપ્શન નંબર એ આવશે. 1983માં જીત્યો હતો. નીચેનામાંથી કયા રાજ્યની તટીય રેખા સૌથી લાંબી છે? તો 98નો ઓપ્શન નંબર ડી આવશે. ગુજરાતની અંદર આવશે. ગુજરાતમાં કયા જિલ્લામાં સૂર્ય મંદિર આવેલું છે? 99માં સી આવશે. મહેસાણામાં આવેલું છે. વિશ્વ યોગ દિવસ 21 જૂન. 21 જૂન. ચલો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ મિત્રો પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.